વરસાદ વરસે પાણી ભરાય 5 દિવસ થઈ ગયા, હજી સુધી તંત્ર કોઈ કાર્યવાહી જ નથી કરતું। ઇન્દિરા આવાસના જે મકાનો છે ત્યાં હજી પણ પાણી જોવા મળ્યા છે। અલગ અલગ જગ્યા પર ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો અને ત્યારબાદ મકાનોમાં પાણી ઘૂસ્યા। વડોદરા શહેરના ઇન્દિરા આવાસના જે મકાનો છે ત્યાં હજી પણ પાણીમાં ગરકાવ છે। તંત્રની ઘોર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે। વડોદરા શહેરના બાજવા વિસ્તારમાં આવેલા ઇન્દિરા આવાસના મકાનોમાં ભારે વરસાદને કારણે 5 દિવસ બાદ પણ પૂર જેવી પરિસ્થિતિ યથાવત છે। સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ધોધમાર વરસાદને પગલે અલગ અલગ જગ્યા પર પાણી ભરાયા હતા। બાજવા સહિત આસપાસના વિસ્તારોમાં પાણી પણ જોવા જ્યારે પૂર જેવી પરિસ્થિતિ હોય ત્યારે વરસાદ બંધ થયા અને 5 દિવસ વીતી ગયા હોવા છતાં પણ ઇન્દિરા આવાસના મકાનો હજી પણ પાણીમાં ગરકાવ થયા છે। સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ઇન્દિરા આવાસ પાસે આવેલી તળાવડીનું પાણી એટલું દુર્ગંધયુક્ત છે કે આસપાસમાં રહેવું મુશ્કેલ બન્યું છે। રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ વચ્ચે તાત્કાલિક પગલાંની માંગ સ્થાનિકોએ ઉચ્ચારી છે। પાણી પહેરી ગયું છે અને સામનું કોટનું પાણી આવે છે રિફાઇનરીનું અને કોટ કરી અને કરી આલે અમને અને પાણી જતું રહે એવું અમે વ્યવસ્થા કરવાની अगर कोई कॉर्पोरेशन के कोई धारासभ्य वगैरह कोई हमाરું घर में नुकसान થયું हमारा अनाज हमारे कोई सहारो हाथું ત્યારે કેટલા વર્ષથી આવામાં આખી જિંદગી જતી રહી અમે બીમાર થઈ ગયા અમારે કામ થતું નહીં આવ શું કરવું અમારે कोई कॉर्पोरेटर नहीं आती, कोई धारासभ्य नहीं, पंचायत नहीं आती। आ इंदिरा आवास से 4 रस्ता बाजवा पंचायत लागे आज आ पानी ની 10 વર્ષથી સમસ્યા છે। વરસાદ રહી ગયો ને આજે 5 દિવસ થઈ ગયા આજે છે। 6 દિવસ થઈ ગયા તો હજુ ઘરોમાંથી પાણી નીકળ્યું નથી। કેટલા ઘરો છે અહીંના? અહીંયા 45 ઘર છે। અહીંયા કેટલા ઘરોમાં પાણીની કેવી સમસ્યા છે શું કહેશો? કોઈ ઘરમાં નીકળ્યું નથી હજુ। તમારી શું માંગ છે? અમારી માંગ છે પાણી નીકળી જવું જોઈએ અને મને 2 ટાઈમ જમવાનું મળે અને બીજી સુવિધા મળે અમને। કોર્પોરેટર કે કોઈ ધારાસભ્ય કોઈ જોવા આવ્યું ખરું? નથી આવ્યું, કોઈ નથી આવ્યું। તો તમારે શું કહેવું એ લોકો માટે? એ લોકો માટે એવું જ કહેવું છે કે ભાઈ તૈયારીમાં અહીંયા આવીને બધું નજરે જોઈ લે અને એને અમારી વ્યવસ્થા કરે।